હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 1.2. તો ચાલો સાથે મળીને આપણે અચીવ કરીએ. તો સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 તમે ધ્યાનથી જુઓ કે પ્રશ્ન નંબર 1 માં આપણને શું આપેલું છે? તો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. તો મેં તમને લાસ્ટ વિડીયોમાં 1.1 માં પણ સમજાવ્યું હતું કે ભાઈ લપસણી જે છે એને યાદ રાખો તો તમારે કોઈ જ પ્રકારની ભૂલો નહીં પડે, બરાબર છે? તો અહીંયા પણ કંઈક એવું જ છે. તો આપણે એ વસ્તુ લપસણી વાળું ફરીથી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલા લપસણી જે છે એ ઉપરથી નીચે ખવાય, બરાબર? લપસણી ઉપરથી નીચે ખવાય પણ નીચેથી ઉપર લપસણી ના ખવાય, બરાબર છે? તો સૌથી પહેલા કઈ સંખ્યાઓ આવે છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક પછી કઈ સંખ્યાઓ આવે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ પછી કઈ આવે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક પછી શું આવે? સમય સંખ્યા. અને સમય સંખ્યા છે એવી રીતે બીજું શું છે? અસમય સંખ્યા, બરાબર છે? આ સમય અને અસમય આ બંને સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? વાસ્તવિક સંખ્યાઓમાં થાય, બરાબર છે? તો જો આ લપસણી યાદ રાખવાની. જો આ લપસણી આના માટે ખાસ છે. પછી અસમય અને સમય એનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. તો પ્રાકૃતિક ઉપરથી નીચે જવાય તો પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય તો સત્ય. પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંકમાં થાય તો સત્ય. પૂર્ણાંકનો સમાવેશ સમયમાં થાય તો સત્ય. સમય અને અસમય બંનેનો સમાવેશ વાસ્તવિકમાં થાય તો સત્ય. પણ નીચેથી ઉપર ન જવાય. નીચેથી ઉપર એટલે વાસ્તવિક સંખ્યાઓ જે છે એ અસમય છે તો અસત્ય, ખોટું. વાસ્તવિક સંખ્યાઓ છે એ સમય છે તો ખોટું. સમય સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યા છે, ખોટું. પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા છે, ખોટું. પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું. મતલબ કે નીચેથી ઉપર ના જવાય. લપસણી હંમેશા ઉપરથી નીચે જ ખવાય. એટલે કે ઉપરથી જો નીચે જતું હોય તો સત્ય છે, પણ નીચેથી ઉપરની તરફ જતું હોય તો અસત્ય આવશે. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો સત્ય, પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો અસત્ય, બરાબર? જો આ સમજી લીધું, આ થિયરી તમારી ક્લિયર થઈ ગઈ તો તમને આ બધા પ્રશ્નોનો જવાબ આવડશે, બરાબર છે? તો હવે અહીંયા આપણે લખીએ. પહેલો પ્રશ્ન છે એનો જવાબ શું આવશે? તો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. જો સૌથી પહેલા શું કહે છે? અસમય સંખ્યા. તો આ રહી અસમય સંખ્યા, એ વાસ્તવિક સંખ્યા છે. તો જો અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ઉપરથી ક્યાં ગયા? નીચેની તરફ. તો ઉપરથી નીચે જાઓ તો સત્ય છે. લપસણી ઉપરથી નીચે જ ખવાય તો આ વાક્ય સત્ય છે. તો આપણે અહીંયા લખીશું આ વિધાન સત્ય છે. પણ આપણે કારણ પણ આપવાનું છે કેમ સત્ય છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ વાસ્તવિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સંગ્રહ કરો તો શું બને? વાસ્તવિક સંખ્યા બને. તો આપણે અહીંયા લખીશું કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે, બરાબર છે? તો આ છે આપણા પહેલા પ્રશ્નનો જવાબ. ચાલો જોઈએ હવે બીજો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન. બીજો પ્રશ્ન. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. આપણને પૂછે છે શું આ વિધાન સાચું છે કે ખોટું છે. તો આપણે ઉદાહરણ તરીકે અહીંયા એક સંખ્યા રેખા દોરી દઈએ. ધારો કે હું અહીંયા સંખ્યા રેખા દોરું છું, બરાબર છે? આ છે સંખ્યા રેખા. તો સંખ્યા રેખા પર આપણે જાણીએ છીએ વચ્ચે 0 આવે, જમણી બાજુ બધી ધન સંખ્યાઓ આવે, ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ આવે છે, બરાબર છે? હવે શું કહે છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ. તો જો આ બધા બિંદુઓ છે એના, ઓકે, એનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે, ધારો કે કોઈક પ્રાકૃતિક સંખ્યા m છે એના માટે √m સ્વરૂપનું હોઈ શકે છે. તો જુઓ, m તરીકે તમે ધન સંખ્યા લેશો, ધન સંખ્યા, તો એનું વર્ગમૂળ તો તમને મળી જશે, બરાબર છે?
પણ m તરીકે તમે કોઈ ઋણ સંખ્યા લીધી છે અને એનું તમે વર્ગમૂળ કાઢો છો તો એનો વર્ગમૂળનો જવાબ પણ કેવો આવશે? ઋણ જ આવશે. બરાબર છે? તો આપણે અહીંયા લખવું પડે કે ભાઈ શું લખીશું અહીંયા? તો અહીંયા આપણે લખીશું કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા m માટે √m સ્વરૂપનું હોઈ શકે નહીં. બરાબર છે? તમે કોઈ પણ ઋણ સંખ્યા લો, માઇનસ વાળી સંખ્યા લો, એનું વર્ગમૂળ કાઢો તો એ ઋણ આવશે. બરાબર છે? જ્યારે અહીંયા તો શું કહે છે? m નું વર્ગમૂળ કાઢો તો એ કેવી સંખ્યા હોવી જોઈએ? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક એટલે જેમાં ફક્ત ધન સંખ્યાઓ છે. કઈ ધન સંખ્યાઓ? 1 2 3 4 5 6 ધન સંખ્યાઓ છે. તો એનું વર્ગમૂળ કાઢો તો ધન આવશે. પણ જો તમે સંખ્યા રેખા ઉપરથી કોઈ બિંદુ લો છો તો માઇનસ વાળી સંખ્યા પણ હોઈ શકે છે. તો માઇનસ વાળી સંખ્યા હોય અને એનું વર્ગમૂળ કાઢો તો એ માઇનસ આવશે, પ્રાકૃતિક સંખ્યા નહીં આવે. બરાબર છે? તો સંખ્યા રેખા પર ઋણ સંખ્યા m માટે √m સ્વરૂપનું હોઈ શકે નહીં. ચલો પછી નેક્સ્ટ દાખલો. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આગળના દાખલામાં આપણે જોયું, આની આગળના દાખલામાં, કે વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યા નીચે છે, નીચેથી ઉપર જઈએ તો કેવું થાય? અસત્ય થાય. તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે? ના, અસત્ય છે. તો શું આવશે? ચાલો જોઈએ અહીંયા. તો અહીંયા લખીશું આ વિધાન અસત્ય છે. કારણ આપો. તો કારણ કે વાસ્તવિક સંખ્યામાં તો કોનો સમાવેશ થઈ શકે છે? સમય અને અસમય બંનેનો. તો કારણ કે 2 લઈએ તો 2 એ કેવી સંખ્યા છે? તો કે 2 સમય સંખ્યા છે. બરાબર છે? તો વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે? ના. 2 લઈએ તો 2 નો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય. તો શું 2 એ અસમય સંખ્યા છે? નથી. બરાબર છે? 2 એ સમય સંખ્યા છે. તેથી દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા ના હોય. બરાબર છે? ખબર પડી બધાને? ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? પ્રશ્ન નંબર 2. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. હવે પહેલા તો પ્રશ્ન ખબર પડવી જોઈએ. પ્રશ્ન શું છે? દરેક ધન પૂર્ણાંક એનું વર્ગમૂળ અસમય હોય છે. તો આપણે એક ધન પૂર્ણાંક લઈએ. બરાબર? ધન સંખ્યા લઈએ. ધારો કે હું લઉં છું 16. એનું શું કાઢવાનું છે? વર્ગમૂળ. તો 16 નું વર્ગમૂળ કાઢું છું. 16 નું વર્ગમૂળ શું આવે? 4. તો શું 4 એ અસમય સંખ્યા છે? ના, 4 તો એ કેવી સંખ્યા છે? 4/1 તમે લખી શકો છો. એ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા. બરાબર છે? તો આનો અર્થ શું થયો? કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ના હોય, સમય પણ હોઈ શકે છે. બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું છું. ધારો કે વર્ગમૂળમાં લઉં 4. 4 નું વર્ગમૂળ શું નીકળે? 2. તો 2 એ કેવી સંખ્યા થઈ? તો કે 2/1 લખી શકો છો. તો આ પણ કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા. એનો અર્થ એવો થયો કે દરેકે દરેક ધન પૂર્ણાંક જે છે એનું વર્ગમૂળ કાઢો તો એ અસમય ના હોય. તો ના હોય તો એક સંખ્યાનું ઉદાહરણ આપો. તો આપણે ઉદાહરણ અહીંયા 2 આપી દીધા છે. તમે લખી શકો છો. તો હું અહીંયા લખું છું √4 = 2 એ સમય સંખ્યા છે. તેથી દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય ના હોય. બરોબર છે? દરેકે દરેક ધન પૂર્ણાંકનું તમે વર્ગમૂળ કાઢો તો એ અસમય સંખ્યા ના હોય, સમય સંખ્યા પણ હોઈ શકે છે.
ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યો છે? √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય છે એ બતાવો. તો √5 ને સંખ્યા રેખા પર કઈ રીતે બતાવી શકાય છે? તો હું તમને અહીંયા દોરીને બતાવું છું, બરોબર છે? તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું, બરોબર છે? ફૂટપટ્ટીની મદદથી હું સંખ્યા રેખા દોરું છું અહીંયા આગળ, તમે જોઈ શકો છો. ચાલો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીએ. ચલો આ સંખ્યા રેખા દોરી નાખી. ઓહો, ચાલો સંખ્યા રેખા આપણે દોરી દીધી છે અહીંયા આગળ. હવે શું કરવાનું છે? √5 ને આપણે સંખ્યા રેખા પર બતાવવું છે. તો સૌથી પહેલા તો એની ગણતરી આપણે કરી લઈએ કે ભાઈ √5 આવે કઈ રીતે. તો તમે પાયથાગોરસનો પ્રમેય શીખી ગયા છો. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે પાયથાગોરસ પ્રમેય મુજબ √5, ચલો મારે √5 ને લખવા છે, તો 5 ની જગ્યાએ હું શું લખી શકું છું? તો તમે જોઈ શકો છો √5 એટલે શું થયું? તો કે 4 + 1. 4 + 1 કરો તો કેટલા થઈ જાય? 5 થઈ જાય, બરોબર છે? હવે હું લખું છું કે √5 બરાબર 4 ની જગ્યાએ હું લખું છું 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4 થશે, બરોબર છે? એવી જ રીતે હું લખું છું 1 નો વર્ગ. 1 નો વર્ગ પણ કેટલો થશે? 1 થશે. તો જો 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, તો 2 નો વર્ગ 4 + 1, 4 + 1 કેટલા થઈ જાય? √5. હવે આનો અર્થ શું થયો? તો કે બે બાજુઓના વર્ગોનો સરવાળો એ કોના જેટલો થાય? કર્ણના જેટલો થશે, બરોબર છે? તો પાયથાગોરસનો પ્રમેય જે છે એનો યુઝ આપણે અહીંયા આગળ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે શું કરશું? અહીંયા એક ઉગમ બિંદુની રચના કરશું આપણે સૌપ્રથમ. તો અહીંયા હું 0 લઈ લઉં છું. ચલો તમને દેખાય રીતે થોડું. ચાલો અહીંયા 0 લઈ લઈએ છીએ આપણે. હું તમને ડ્રો કરતા શીખવી દઉં છું. ચલો અહીંયા 0 લીધું છે મેં. આ 0 લીધું, એને આપણે નામ આપી દઈએ O. તો સૌપ્રથમ તમારે રચનાના મુદ્દા લખવા હોય તો એમાં શું લખશો? કે સૌપ્રથમ આ જે O લીધું છે એને શું કહીશું? ઉગમ બિંદુ. સૌપ્રથમ ઉગમ બિંદુ O રચો. ચાલો પછી શું કરવાનું છે? તો જો અહીંયા કેટલું આવે છે? 2 સેમી અને 1 સેમી. તો આ જે 2 સેમી છે એ તમારે સંખ્યા રેખા પર બતાવવાનું છે અને 1 સેમી છે એ શિરોલંબ દિશામાં. તો હું 2 સેમી અહીંયા દોરીને બતાવું છું, પણ મારે અહીંયા આકૃતિમાં બહુ જ નાનું બનશે એટલે હું થોડું માપ વધારે લઈ રહ્યો છું. તો 2 સેમીની જગ્યાએ હું અહીંયા 4 સેમી બતાવું છું, પણ તમારે 2 સેમી ફૂટપટ્ટીની મદદથી નોટબુકમાં દોરવાનું છે, બરાબર છે? ચાલો અહીંથી 2 સેમી હું લઉં છું, તો મારું 2 સેમી આ થશે, આ સમજી લેવાનું તમારે. ચલો આ મેં 2 સેમી દોરી દીધું, તો અહીંયા લખી નાખું છું 2 એકમ, બરાબર છે ને? અહીંયા આપણે નામ આપી દઈએ A બિંદુ. ચલો તો જે આપણે કરીએ છીએ અહીંયા મુદ્દામાં લખતું જવાનું છે. તો હવે આપણે શું કર્યું? તો કે સંખ્યા રેખા પર ઉગમ બિંદુ A થી x અક્ષ ઉપર 2 એકમ અંતર લઈએ છીએ અને ત્યાં A નામ આપીએ છીએ. તો અહીંયા લખું છું સંખ્યા રેખા પર O થી A બિંદુ 2 એકમ અંતરે દોરીશું, બરાબર છે? ચાલો પછી શું કરશું આપણે? 2 એકમ દોરી લીધું, હવે શું થશે? 1 એકમ આપણે બતાવવાનું છે. એ 1 એકમ ક્યાં બતાવવાનું છે? કે આ A બિંદુ જે આપણે લીધું છે ત્યાંથી શિરોલંબ દિશામાં એટલે ઉપરની બાજુ બતાવવાનું છે. તો એને કઈ રીતે દોરશું? તો પહેલા તો એ 90 નો ખૂણો હોવો જોઈએ. તો 90 ના ખૂણા માટે આપણે શું કરીશું અહીંયા આગળ? તો 90 ના ખૂણા માટે હું અહીંયા તમને દોરીને બતાવું છું. ચાલો તો 90 નો ખૂણો કઈ રીતે ડ્રો કરશું આપણે? જો આ જે કોણ માપક છે એની જે નીચેની લાઈન તમને દેખાય છે એને હું સંખ્યા રેખા સાથે મેચ કરું છું. ત્યારબાદ હું શું કરું છું? તો આ જે બિંદુ A છે એ બિંદુ A છે ત્યાં 90 વાળો જે ખૂણો છે એને એક્ઝેક્ટ ત્યાં રાખું છું અને પછી 90 જ્યાં આવે છે ત્યાં હું ટપકું કરી દઉં છું, બરાબર છે? ત્યારબાદ ફૂટપટ્ટીની મદદથી હું ત્યાં એક સીધી રેખા દોરી દઈશ, બરાબર છે? તમને દોરીને દેખાડું છું. જો A બિંદુ અને અહીંયા તમને જે મળે છે ત્યાંથી તમારે એક સીધી લાઈન દોરવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે બિંદુ દોર્યું છે એને ફૂટપટ્ટીથી અડધું જ ઢાંકો જેથી તમારી લાઈન જે છે સીધી આવે, બરાબર છે? તો અહીંયા લાઈન ડ્રો કરું છું હું. ચાલો હવે આ લાઈન ડ્રો જે કરી છે ત્યાં આપણે શું કરવાનું છે? તો કે A બિંદુ જે છે ત્યાંથી જો આપણે 2 સેમી દોરી દીધું છે તો હવે કેટલું બતાવવાનું છે? 1 સેમી.
તો અહીંથી હું 1 સેમી તમને ડ્રો કરીને બતાવું છું. બિંદુ A પર ફૂટપટ્ટી રાખી અને આપણે 1 સેમી દોરીશું. બરાબર છે? તો 1 સેમી મારું ક્યાં આવે છે તમને બતાવી દઉં છું હું. મારે આમાં માપ થોડું વધારે લેવું પડશે. અહીંયા આવે છે. બરાબર છે? જ્યાં 1 સેમી આવે ત્યાં નામ આપો બિંદુ B. ચલો B નામ આપી દીધું છે. રચનાના મુદ્દા તમારે લખતું જવાનું છે. જે પ્રમાણે આપણે કરીએ છીએ એ મુજબ મુદ્દા લખતું જવાનું છે. હવે શું કરીશું તો કે બિંદુ O અને બિંદુ B જે છે એને ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાનું છે. તો ચલો આપણે ફૂટપટ્ટીની મદદથી બંનેને જોડી દઈએ. ચાલો અહીંથી સીધી લાઈન આપણે ડ્રો કરીશું. તો આ જે OB આપણને મળ્યું, બરાબર છે? OB કેટલું માપ બતાવે છે? સૌથી પહેલા તો આપણે અહીંયા OA કેટલું લીધું? 2 એકમ. પછી 2 પછી બીજું શું આવે છે? 1 એકમ. તો અહીંયા હું લખી નાખું છું 1 એકમ. અને આ 2 એકમ અને આ 1 એકમ. તો બે બાજુઓના વર્ગોનો સરવાળો કોના જેટલો થાય? કર્ણ જેટલો. તો અહીંયા કર્ણ કોણ છે? OB છે. તો કર્ણ જે છે એનું માપ કેટલું થશે? તમે જોઈ શકો છો 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર કેટલું થાય? √5 થાય. તો આ માપ જે આપણને મળ્યું એ માપ કેટલું છે? √5 છે. હવે એ √5 જે માપ છે એ માપને પરિકરની મદદથી આપણે સંખ્યા રેખા પર બતાવવાનું છે કે સંખ્યા રેખા પર ક્યાં આવશે. તો હું તમને બતાવું છું સંખ્યા રેખા પર ક્યાં આવશે. જોઈ લો. હવે પરિકરનો આપણે યુઝ કરીશું. પરિકરને કેવી રીતે વાપરીશું? ધ્યાનથી જોજો. ચલો પરિકર જે છે, પરિકરની અણી બિંદુ O પર રાખવાની છે અને પરિકરની અણી બિંદુ O પર રાખીને પછી આપણે શું કરીશું? થોડું ધ્યાનથી જોતા રહેજો. મારે આમાં થોડી તકલીફ પડે છે, બાકી તમે નોટબુકમાં બહુ આરામથી દોરી શકશો. જો અમે શું કર્યું છે? પરિકરની અણી બિંદુ O પર અને પેન્સિલની અણી બિંદુ B પર OB જેટલી ત્રિજ્યા લઈ, OB કેટલું છે આપણું? √5 છે. તો OB જેટલી ત્રિજ્યા લઈ અને એ ત્રિજ્યા વાળું માપ આપણે સંખ્યા રેખા પર ચાપ દોરવાનું છે. તો હું અહીંયા ચાપ તમને દોરીને બતાવું છું. તમે જોઈ શકો છો. આ OB જેટલી ત્રિજ્યા લઈ પરિકર જે છે એને અહીંયા રાખવાનું છે. પરિકરની અણી હલવી ના જોઈએ. પેન્સિલ જે છે એ બિંદુ B પર રાખી અને આપણે ચાપ દોરીશું. બરાબર છે? આ મેં ચાપ દોરી દીધો. તો જુઓ સંખ્યા રેખા પર હવે આપણને આ બિંદુ મળે છે. એ બિંદુને આપણે નામ આપી દઈએ અહીંયા કણ. જો આ બિંદુ જે મળ્યું મને એ બિંદુને હું નામ આપું છું. એ નામ આપી દીધું, B નામ આપી દીધું છે. તો હવે એને નામ આપી દઈએ આપણે P નામ આપીએ છીએ. ચલો તો બિંદુ O થી લઈને P સુધીનું જે આ અંતર છે OP, એ OP આપણું સંખ્યા રેખા પર કેટલું માપ બતાવે છે? √5. તો OP બરાબર જે અહીંયા આપણે દોર્યું છે એ આપણે સંખ્યા રેખા પર OP બરાબર √5 દર્શાવી દીધું છે. તો આ રીતે સંખ્યા રેખા પર આપણે √5, √3, √2 આ બધું આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ. ઓકે, તો અહીંયા આપણા સ્વાધ્યાય 1.2 ના બધા જ દાખલા પૂર્ણ થાય છે. તમે આ વિડીયોને વારંવાર જુઓ અને ખાસ સંખ્યા રેખા પર કઈ રીતે √5 દર્શાવી શકાય છે એક વારમાં ન સમજ પડે તો બીજી વાર જુઓ. બરાબર છે? તો આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1.3 ની સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.